રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું. ખેડૂતો સરકાર પાસે સહાયની અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતાઓ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, જેમાં રાજ્ય સરકાર ખેડૂતોનું દેવું માફ કરે તે માટે રજૂઆત કરવામાં આવી છે. જો સરકાર દેવું માફ કરે તો કોંગ્રેસે તેમાં મદદરૂપ થવાની તૈયારી બતાવી છે. આર્થિક ભારણમાં કોંગ્રેસના ધારાસભ્યો પોતાનો પગાર આપશે. આ સાથે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પણ તેમને 2 પગાર આપવાની તૈયારી બતાવી છે. ખેડૂત માટે રાજ્ય સરકારે કંઈક વિચારવું જોઈએ. અગાઉ કોંગ્રેસની સરકારોએ ખેડૂતોના દેવા માફ કરેલા હતા. ચાલે પણ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના દેવા માફ કરવા જોઈએ. જો ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તો અમને ધારાસભ્ય તરીકે જે પગાર મળે છે એમાંથી 2 પગાર અમે આ ખેડૂતોના દેવા માફી માટે આપવા માટે પણ તૈયારી બતાવી છે.